ખરેખર આમ તમને બતાવું કે ગીરમાં પણ આવી જગ્યા છે. કેટલા ટાઈમ પછી હું આવ્યો પહેલી વાર. ઓહો એ નેકરા પક્ષી જ ઉડે. આખો ગીર વિસ્તાર છે, જંગલમાં છે, એટલે નેચરે એવું છે. હવે જે મેન સીન તમને બતાવવાનું છે એ હવે બતાવી દઈએ. ગુજરાતની અડધી એવી જગ્યા છે જે પોલીસવાળાએ બંધ કરી દીધું હતું. આ ખરેખર એમ થઈ ગયું કે આપણે ક્યાંક આમ બહાર ન ફરવા આવ્યા હોય. જોરદાર જગ્યા છે. હેલો મિત્રો, તો શેરસી વેસ્ટમાં તમારા બધાનું સ્વાગત છે. જય શ્રી રામ બધાને. તો કેમ છો બધા? મજામાં? તો ભાઈ અત્યારે હવાર તો નહીં, મતલબ 10:30 વાગી ગયા. અને આમ જો આપણે ક્યાંક બહાર જવું હતું, પણ આ વરસાદે પથારી ફેરવી નાખી. જોઉં તમે અત્યારે થોડી વાર માટે ખોટો ગારો કરીને વહી ગયો. એમ તો વરસાદ સારો થઈ ગયો હમણાં. મિત્રો આપણે અડધે રસ્તે પહોંચ્યા. આપણે જ્યાં લોકેશન ઉપર તમને લઈ જવાના છે ત્યાં જવાનું બાકી છે. એ પહેલાં મેં કીધું તમને સીન બતાવી દઉં. ચાલુ વરસાદ છે અત્યારે ને ભાઈ જોઈ લો. અત્યારે પુલ ઉપર અમે ઊભા ને આ ગીરનો નજારો. હો ભાઈ, આ પુલ ઓછામાં ઓછો 3 માળ ઊંચો હોય છે. આ સાઈડે તમે જોઈ લો. આગળ અહીંથી સીધું ઉમરેઠીનું ડેમ આવી જાય ને આપણે હવે જવાનું છે આમ. ને વરસાદ ફૂલ ચાલુ છે, જોઉં તમે નજારો. હાલો તો હવે આપણે આગળ વધીએ અહીંથી. તો મિત્રો અહીંનું મંદિર છે, આપણે પહોંચી ગયા. બતાવું હું તમને અહીંથી મંદિર, જોઈ લો. તો મિત્રો અહીં મંદિર છે, હું તમને બતાવું. જો આ મંદિર છે ને ફીટ અહીંયા જ નદી કિનારે જ છે. ને હજી એકવાર તમને ઝૂમ કરીને સીન બતાવું, કેટલું મસ્ત સીન આવે. જોઉં તમે. મિત્રો આપણે મંદિરની પાછળની જગ્યાએ આવી ગયા. હવે આપણે આમ આગળ જઈએ આટો મારવા. કેમ કે મેન જે નેચર હું તમને બતાવું ને એ ત્યાંથી નહીં દેખાય. કેમ કે બહુ પબ્લિક આવતી હોય ને એટલે આડી આમ રેલિંગ જેવું કરી દીધું, એટલે કોઈ જઈ ના શકે. ને આપણે અત્યારે ઉપર આમ ઊંચી જગ્યા ઉપર આવી ગયા. ને અહીંથી ખરેખર આમ તમને બતાવું કે ગીરમાં પણ આવી જગ્યા છે. કેટલા ટાઈમ પછી હું આવ્યો પહેલી વાર. ઓહો એ ખરેખર હો ભાઈ, મસ્ત સીન હો બાકી. ને મિત્રો આ કેટલી ઊંચાઈ ઉપર છે, તમને વિડીયોમાં વિશ્વાસ નહીં આવે. બહુ જ ઊંચાઈ ઉપર અત્યારે અમે છે. ને ભાઈ અહીંથી તમને ખરેખર સીન બતાવવો. જોજો તમે, જોઈ લો. આ આપણો વોટરફોલ. આજે તાલાળામાં ફૂલ વરસાદ છે ને અમે જો આખા પલળી ગયા રસ્તામાં. મેં કીધું આપણે 2-3 દિવસથી વિડીયો આવ્યો નથી, એટલે સ્પેશિયલ આપણે વિડીયો બનાવવા માટે ક્યાંક જઈએ. એટલે મેં જોયું કે આજુબાજુમાં કઈ સારી જગ્યા છે. એટલે તાલાળાથી 17 થી 18 કિલોમીટર સવની ગામ છે. ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે ને બસ પાછળ જ આ વ્યૂ છે. તો હજી પણ તમને એકવાર બતાવું ને. અહીં પથ્થર તો જોઉં યાર, કેટલા મોટા પથ્થર છે. હું તમને ઝૂમ કરીને બતાવું એકવાર. જોઉં તમે, એવડા પથ્થર છે અહીં. જો ના નદી સીધી આમ જાય. મિત્રો આમ જોઉં ને તો આ એક ગીરનું જંગલ જ છે. જો તમને આજુબાજુનું બધું બતાવું. આખું આમ જંગલ જેવું જ છે. આ જોઈ લો. આ બાજુ મંદિર છે એ આમ જંગલ બાજુ જ છે. ને હાલો ભાઈ હવે આપણે જઈએ નીચે. હો બાકી આ ખરેખર એમ થઈ ગયું કે આપણે ક્યાંક આમ બહાર ન ફરવા આવ્યા હોય. જોરદાર જગ્યા છે. ને અહીંથી જો તમે, અહીંથી આમ નીચે જાવ ને એ જોરદાર છે. જો આમ નીચે જાય તો આપણે એવું લાગે કે આ કઈ જગ્યાએ આપણે જઈએ. હાલો મિત્રો, તો આપણે ઘણા ફોટા પાડી લીધા, ઘણા વિડીયો ઉતારી લીધા. હવે જવાનું છે નીચે. ને અહીંથી જો રસ્તો તો જો યાર. આપણે તો ભાઈ આ બધી જગ્યાએ ફરેલ છે, એટલે આપણા માટે કંઈ અજાણ્યું નથી. ને આપણે આવી ગયા નીચે. જોઈ લો તમે, આ સીડી છે અહીંથી. જો ગીરમાં આવા પણ નજારા છે મિત્રો. આપણે તો હજી કંઈ જોયું નથી. આપણે મિત્રો પહેલાંથી શરૂઆતમાં વિડીયો ઉતાર્યો ને એ એટલી ઊંચાઈ ઉપર છે. જોર્યું આ એટલું ઊંચું છે. અહીંથી એટલું નહીં દેખાય. બહુ ઊંચી જગ્યા છે. ને હવે નજીકથી આપણે પાણીનો વ્યૂ જોઈએ. જોવું તમે.
મિત્રો આમ પાણી જાય ને હવે હું ઝૂમ કરીને ઓલા પથ્થર તમને બતાવું. કેવડા મોટા પથ્થર છે, તમે જોવો તો ખરી. હાલો ભાઈ, તો તમને વિડીયોમાં દેખાતું હોય કે નહીં ખબર નહીં, પણ વરસાદ હવે ફૂલ વધવામાં છે. તો હવે આપણે અહીંથી હવે નીકળીએ, કેમ કે વરસાદનું પછી મોટરસાઇકલ લઈને આવ્યા એટલે ઘેર જવામાં તકલીફ ન થાય. એટલે હવે અહીંથી આપણે ભાગીએ. ને પાછું આપણે થોડુંક પગમાંય લાગી ગયું, તોય આપણે મેં કીધું વિડીયો ઉતારવા જવાનું જ છે. હાલો ભાઈ, વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બધી વસ્તુમાં મહેનત થાય ને, જો અહીંથી ચડવાનું. અહીંયા દોરી આપેલ છે. હા, પહોંચી ગયા મિત્રો આપણે ઉપર, ને અત્યારે ફૂલ વરસાદ આવે. આ સાઈડ કંઈક આશ્રમ જેવું છે. હવે આપણે જઈએ અહીંથી ઉપર સીધા. મિત્રો આપણે બધી જગ્યાએ ફરી લીધા, અહીંયા આખું એક્સપ્લોર કરી લીધું એટલી વારમાં. પણ જે મેન જગ્યાએ સ્ટાર્ટિંગમાંથી જે જોવા જેવું સીન હતું એ જ તમને બતાવતા જ ભૂલી ગયા, કેમ કે અહીંથી આમ ધોધ થોડોક નજીકથી દેખાય. તો હાલો તમને બતાવી દઈએ. પાણી જોઉં કઈ રીતના ફૂલ પ્રેશરથી પાણી આવે એમ જોઉં તમે. એટલે આ ઝાડવું તો કંઈક અલગ જ છે. આ કેવાનું હોય છે? વાસ છે ભાઈ, એમ લાગે. એટલે હાવ નજીક નજીક આ ઉઈગાય છે ને રીતના, એકમાંથી કેટલા બધી પડી આપણી મર્સિડીઝ. ને મિત્રો આ એનો રસ્તો છે, અહીં પાછળ મંદિર છે. જો આવી રીતના ગામડાના રસ્તામાંથી આવવાનું, બે ખેતરની વચ્ચે રસ્તો છે. તો મિત્રો આપણે અત્યારે ઘુસિયા ઉમરેઠી ડેમની વચ્ચે પૂગી ગયા સ્પેશિયલ વિડીયો ઉતારવા. તો આ કંઈક ડેમનો પારો છે ને દર વખતે તો આપણે ઉપરથી વિડીયોમાં બતાવતા, પણ આ વખતે નથી બતાવતા. એનું કારણ છે કે સામે સિક્યોરિટીવાળા ભાઈ બેઠા, હું તમને ઝૂમ કરીને બતાવું. જો બેઠા, એને સ્પેશિયલ બેસાડેલ છે. મેં તમને વાત કરી એમ કે પાણીવાળી જગ્યા હોય ને ગવર્મેન્ટ જવા નથી દેતી હમણાં કોઈને ચોમાસા દરમિયાન. તો આપણે અહીંયા નીચેના રસ્તે આવ્યા. અહીંથી વ્યૂ બધો એક નંબર છે. ને આ જે કેનાલ છે ને એ સીધું ડેમમાંથી પાણી આવે, ગામડાને પાણી પૂરું પાડે અહીંથી. ગામડામાં આગળ પાણીની જરૂર હોય ને તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા બીજી જગ્યાએ. એટલે મેં તમને વાત કરી એમ કે વાં તો આપણે નથી જવા દેતા, આપણે નીચેના રસ્તાથી આવી ગયા. ને અહીં આવીને આપણે ભાઈ જે 6 મહિના પહેલાં વાત સંભળાણી હતી ને એ સાચી લાગી હોય, એ ફાઇનલ છે. મેં એવી વાત સાંભળી હતી કે અહીંયા ડેમને અડીને એક ગાર્ડન જેવું બનાવે. તો મેં કીધું હશે ભાઈ, અફવા હશે, પણ નહીં, ખરેખર જોઈ લો. અહીંયા અમે પહેલી વાર આજ જ જોયું. આ ખરેખર અહીં કામ ચાલુ કર્યું, મસ્ત મજાનું અહીં ગાર્ડન બનાવે. ને આ જગ્યા ઉપર ગાર્ડન હોવું જોઈએ. એનું કારણ છે કે હું તમને અહીંથી નજારો બતાવું. જો આ આખું અહીંયાથી ગાર્ડન છે ને ફીટ અહીંયા ડેમના બારા. હજી તો તમને કંઈ બતાવ્યું નથી, આગળ હું તમને હજી બતાવું, જોજો તમે ખાલી સીન. ને મિત્રો આપણા ગીર સોમનાથ જિલ્લામાં ઘણું બધું અપડેટ છું ને બહુ મસ્ત રીતે બધું હવે તૈયારી હાલે. જો એક તો ગાર્ડનની તમને વાત કરી, બીજો અહીંયા કેમેરોય મૂકી દીધો. જો દેખાણો કેમેરો, આપણી નજર પડી જ જાય કેમેરો. ને અહીંયા કંઈક છે ઓરડી જેવું, જોઈ લો તમે, બનાવ્યું બાકી બધું. હાલો તો આપણે જઈએ આગળ. ને ભાઈ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વચમાંથી હાલવાની જગ્યા છે એ જ, બાકી આમ જોવું તમે એક નંબર હો ભાઈ. આમ ગાર્ડન જેવું જ લાગે. ગાર્ડન બનતા પહેલાં તો આ ગાર્ડન આખું બની ગયું કુદરતી. ને આ જો માછલા પકડવાવાળા જોયું તમે, એ કે આ કોણ વિડીયો ઉતારે અમારો. ને ભાઈ હવે તમારે જે સીન જોવું ને, ઓલા 2 બારા ખોલ્યા, આ સાઈડના ખોલ્યા તો મસ્ત સીન દેખાત. પણ કંઈ વાંધો નહીં, આપણે ઝૂમ મારી દઈએ, કેમેરો સારો જ છે આપણી પાસે. જોવું તમે ફૂલ પ્રેસથી. ને મિત્રો આ બારા કાંઈ આમ કાંઈ આખા નથી ખોલ નાખેલ. જો હું તમને અહીંયા સમજાવી દઉં. આ જે તમને આ બારું દેખાય ને, જો આ એ એટલું એવું ખોલેલું હોય, ખાલી એટલું એવું, એટલામાંથી એવડું પાણી નીકળતું હોય. બાકી આખું ખોલે ને તો એ તમારે આ આખી નદી ભરી દે તરત, કંઈ વાર જ ન લાગે. મારી નજર હવે પડી, અહીં તો ઝાઝા માણસો છે. આમ જો
મોટા બોલ હોય ને હું તમને બતાવું. જો આ એવડા તો ને ખાલી નટ બોલ છે. જોઉં તમે તો અહીંયા તો આ બધી આ કંટ્રોલમાં રહે આ વસ્તુ. બાકી પાણીનું પ્રેશર જ એવડું હોય. જોઉં તમે આ બોલ તો જો ખાલી. ને તમને કીધું એમાં સામે બગીચો બને તો બહુ બેસ્ટ લોકેશન ઉપર છે ગાર્ડન. ને મિત્રો આપણે દર વખતે અહીંથી આવતા, પણ આ તો હમુકાનું હમું પડ્યું, હાલીને ન આવવું પડે. બાકી ઉપરથી તો ઓલા મેન ગેટેથી હાલીને આવું ને તો 2 કિલોમીટર થઈ જાય. ને મિત્રો હમણાં અમારી નજર પડી અહીં તો મધમાખીનું જોયું 2 પોળા છે મોટા મોટા. જો એક તો આ છે ને બીજો અહીંયા છે. ને પાણીનો અવાજ આવે મિત્રો આમ ભટાભટી. વિડીયોમાં કદાચ નહીં આવતો હોય પણ પાણીનો અવાજ આવે ફૂલ. ને અહીં આપણે ગાર્ડન બની જાય પછી આવીશું. મને તો આ જગ્યા બહુ બેસ્ટ લાગી ગાર્ડન માટે, કેમ કે અહીંયા યાર હિંચકા ને લસરપટ્ટી ને બધું બેસવાના બાકડા ને હોય તો આ લોકેશનને તો કંઈ કમી જ નથી લોકેશનમાં. હાલો ભાઈ તો હવે નીકળીએ ઘર બાજુ. વરસાદ નથી જે ભૂગી જાય. હવે અહીંથી આપણું ઘર હાવ નજીક જ છે, 3 કિલોમીટર થાય ઝાલાળા ઘુસિયાથી 2.5-3. તો મિત્રો હવે આપણે આવી ગયા હનુમાન બાપાના મંદિરે. અહીં ડેમનો પારો જોર્યો હામો, જો તમને બતાવું. ત્યાંથી બરાબર અહીંયા જ મંદિર છે. બહુ મસ્ત મંદિર છે. જો અહીં બેહવાનું ને બધું. આપણે હનુમાન બાપાના દર્શન કરી ઘડીક બેસીને હવે નીકળીએ અહીંથી. જો આ હનુમાન બાપાના દર્શન કરી લો તમે બધાય. આ મંદિર છે ને અહીંયા તમે આ ચક્કલિયું જો, મેં પહેલી વાર એટલી ચક્કલિયું કાંઈ જોઈ. એ પણ હાવ નાની નાની. જોવો તમે જરીક હાથ હલાવીને તો એ ભાગી જાય એમ છે. આપણે જઈએ થોડાક નજીક. ઓહો આ સીન ખરેખર મિત્રો જોયા જેવું છે. હાલો મિત્રો તો આજના વિડીયોને અહીંયા એન્ડ કરીએ. હવે તમારે શું કામ કરવાનું છે તમને ખબર જ છે. તો મળીએ એક નવા વ્લોગમાં.